ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાનમાં વર્ષ 2020માં વનરક્ષક ભરતીની પરીક્ષા યોજાઈ હતી। આ પેપર લીક કાંડનો મુખ્ય આરોપી અને છેલ્લા 1.5 વર્ષથી ફરાર જબરારામ જાટ અમદાવાદમાંથી ઝડપાયો છે। કાગડાપીઠ પોલીસે 1.5 વર્ષથી ફરાર જબરારામ જાટને ગીતા મંદિર નજીક આવેલી શાલિગ્રામ હોટલમાંથી દબોચી લીધો છે। જબરારામ જાટ પર પરીક્ષાનું પેપર લીક કરવાનો આરોપ છે। પેપર લીક કાંડમાં રાજસ્થાન પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરી હતી। આ પેપર લીક કાંડમાં રાજસ્થાનના બાસાવાડા રાજતલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। કાગડાપીઠ પોલીસે માહિતીના આધારે આરોપીને દબોચી લઈ જોધપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને હવાલે કર્યો છે। જબરારામ જાટ અમદાવાદમાંથી ઝડપાયો છે। કાગડાપીઠ પોલીસે 1.5 વર્ષથી ફરાર જબરારામ જાટને ગીતા મંદિર નજીક આવેલી શાલિગ્રામ હોટલમાંથી દબોચી લીધો છે। જબરારામ જાટ પર પરીક્ષાનું પેપર લીક કરવાનો આરોપ છે। પેપર લીક કાંડમાં રાજસ્થાન પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમની પણ રચના કરી હતી। આ પેપર લીક કાંડમાં રાજસ્થાનના બાસાવાડા રાજતલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। કાગડાપીઠ પોલીસે માહિતીના આધારે આરોપીને દબોચી લઈ જોધપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને હવાલે કર્યો છે।